સુરતના રત્ન અને ડાયમંડ ઉદ્યોગમાં કામ કરનાર મજૂરોના બાળકોની શિક્ષણ ફી માટેની સહાય યોજના હેઠળ કુલ 74,268 ફોર્મ ભરાયા હતા, જેમાંથી 50,241 અરજીઓ મંજૂર કરવામાં આવી છે. આ મંજૂરી પછી અંદાજે ₹65.50 કરોડની સહાય રકમ લાભાર્થીઓને ચૂકવવામાં આવશે. ફોર્મની તપાસ અને ચકાસણીનું કામ સુરત ડાયમંડ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન કુલ 26,600 ફોર્મ રદ કરવામાં આવ્યા છે. અધિકારીઓના મતે એક જ વ્યક્તિના 2 ફોર્મ ભરાયા. અરજદારો યોજનાના નિયમો અને પાત્રતાના ધોરણો પૂરા ન કરતા હોવા અથવા અધૂરી માહિતી સાથેના ફોર્મ રદ થવાના મુખ્ય કારણો રહ્યા છે. આ સમગ્ર પ્રક્રિયામાં 2.5 મહિનાનો સમય લાગ્યો છે. સંસ્થાના જવાબદારોએ જણાવ્યું હતું કે તમામ અરજીઓની સખત તપાસ કરવામાં આવી છે. જો જરૂરી લાગે તો રદ થયેલી અરજીઓમાંથી કેટલીક અરજીઓ માટે ફરીથી માહિતી મંગાવવામાં આવી શકે છે. આ યોજનાનો લાભ મેળવવા માટેના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલ પૂર્ણ થઈ ચૂકી છે. 24 મે 2025ના રોજ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ હીરા ઉદ્યોગ ક્ષેત્રમાં જે આંતરરાષ્ટ્રીય કક્ષાએ જે વિષમ પરિસ્થિતિ ઊભી થઈ અને એના કારણે જે રત્ન કલાકારો અસરગ્રસ્ત થયા, તેમજ હીરા ઉદ્યોગના જે સૂક્ષ્મ એકમો અસરગ્રસ્ત થયા, તેમના માટે સરકારશ્રી દ્વારા એક સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી હતી અને એ પેકેજને ધ્યાનમાં લઈ અને જે અસરગ્રસ્ત રત્ન કલાકારના બાળકો હોય એમને સ્કૂલ ફી પેટે શૈક્ષણિક વર્ષ 2025-26 માટે 13,500ની સ્કૂલ ફીની સહાયની ચૂકવણી સરકાર ભોગવે એમ નક્કી કરવામાં આવ્યું હતું. અને જે હીરા ઉદ્યોગના જે સૂક્ષ્મ એકમો છે એમને જે કંઈ પરિસ્થિતિ વિષમ પરિસ્થિતિના કારણે જે તકલીફો થઈ છે તેમાં વ્યાજ સહાયની 9%ના ધોરણે વ્યાજ સહાયની સરકારશ્રી દ્વારા પેકેજમાં જાહેરાત કરવામાં આવી છે. હવે આ પેકેજ માટે આપણે સુરતના જે અરજીઓ આવી છે એની વિગતો આપું તો કુલ 74,268 અરજીઓ આપણને મળી છે, જેમાંથી 74,268 તમામ અરજીઓ સુરત ડાયમંડ એસોસિએશનને આપણે ભલામણ અર્થે મોકલેલી છે. વેરિફિકેશન એમણે કરી અને એ તમામ અરજીઓ જિલ્લા ઉદ્યોગ કેન્દ્રને પરત કરી છે અને તેમાંથી કુલ 47,599 જેટલા અસરગ્રસ્ત રત્ન કલાકારોના 50,241 બાળકોની સ્કૂલ ફી સરકાર ભોગવશે અને એમની અંદાજિત સ્કૂલ ફીની રકમ જે છે એ 65,50,00,000 જેટલી થાય છે. આ આખી કામગીરી આપણે 2 મહિનાની અંદર પૂર્ણ કરી છે અને રત્ન કલાકારોને જીઆરની જે જોગવાઈઓ છે, જે ક્રાઇટેરિયા છે એ સમજાવી શકાય. ઉપરાંત એમને ડાયમંડ એસોસિએશન કે જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના ધક્કા ન ખાવા પડે, એમને હેરાનગતિ ન થાય એવો પ્રજાલક્ષી એક આશય રાખી અને કલેક્ટર સાહેબની અધ્યક્ષતામાં જે કમિટી મળી હતી એમણે તમામ ફોર્મ અને જીઆર બાબતની તમામ જોગવાઈઓની સમજણ સ્કૂલો થકી આપી અને તમામ અરજીઓ મેળવવાનું નક્કી કરવામાં આવ્યું હતું. અને આ અરજીઓ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર પાસે આવી ત્યારબાદ તમામ અરજીઓને વેરિફિકેશન માટે આપણે સુરત ડાયમંડ એસોસિએશનને મોકલી. એટલે એ પ્રકારનો અભિગમ રાખવામાં આવ્યો છે કે રત્ન કલાકારો જે છે, અસરગ્રસ્ત રત્ન કલાકારો, એમને જે સાચો રત્ન કલાકાર હોય એ લાભાર્થી આમાંથી વંચિત ન રહે અને બહોળી સંખ્યામાં જે કંઈ લાભાર્થી આ પેકેજનો લાભ રહે અને છેવાડાના માનવી સુધી આ સહાય પહોંચી શકે. એ આશયથી તમામ કામગીરી કરવામાં આવી છે અને મેં આપને જે રીતે કીધું કુલ 65 કરોડ 50 લાખ જેટલી સહાયની રકમ આપણે ચૂકવવા પાત્ર બને છે, જેની ફી સરકાર ભોગવશે.